ફતેપુરા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર સર્કલ ઓફિસર ફતેપુરા લાંચ લેતા ઝડપાયા। ફરિયાદી છે જાગૃત નાગરિક આરોપી મદનકુમાર જીવાભાઈ પરમાર, ઉંમર વર્ષ 31, નાયબ મામલતદાર સર્કલ ઓફિસર સુખસર, મામલતદાર કચેરી ફતેપુરા, હાલ રહે સરકારી ક્વાર્ટર સી બ્લોક, મકાન નંબર 104, તાલુકા ફતેપુરા, જિલ્લા દાહોદ, મૂળ રહે ભમરા, તાલુકા લુણાવાડા, જિલ્લા મહીસાગર। લાંચના રકમની માંગણીની રકમ ₹5000, લાંચની સ્વીકારેલ રકમ ₹5000, લાંચની રિકવર કરેલ રકમ ₹5000। ટ્રેપની તારીખ 10/1/2025, ટ્રેપનું સ્થળ મોજે મામલતદાર કચેરી ફતેપુરાના ભોયતળી આવેલ સર્કલ ફતેપુરા લખેલ ઓફિસની અંદર। આ કામના ફરિયાદીને દારપણાના દાખલની જરૂરિયાત હોય, જેથી ફરિયાદી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ દારપણાનો દાખલો મેળવવા માટે ફરિયાદીના કાકાના છોકરાના નામે મિલકત આવેલ હોય, જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી ફરિયાદીએ અરજી મામલતદાર કચેરીની ટપાલ શાખામાં તારીખ 25/10/2024ના રોજ આપેલ। તેમ છતાં એકાદ મહિનાનો સમય થતાં દારપણાનો દાખલો ન મળતા ફરિયાદી ફરીથી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે ઓફિસમાં સર્કલ ઓફિસર આ કામના આરોપીને મળતા તેઓએ જણાવેલ કે અરજીના કાગળો કંઈક મુકાઈ ગયેલ છે, જે શોધી કાઢી તમને જણાવીશ। ત્યારબાદ ફરિયાદી ફરીથી તારીખ 7/1/2025ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ આ કામના આરોપી સર્કલ ઓફિસર સુખસર નાઓને મળતા આરોપીએ ફરિયાદીને અરજીમાં સુધારો તથા ₹50ના સ્ટેમ્પ નવેસરથી કરી ₹500 લઈ આવવા જણાવેલ। જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ મહીસાગર એસીબીને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5000ના લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ એકની હાજરીમાં સ્વીકારેલ। પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત ટ્રેપ કરનાર અધિકારી શ્રી MM તેજોત, પોલીસ ઇન્સ્પેક્ટર મહીસાગર એસીબી પોલીસ સ્ટેશન, સુપરવિઝન અધિકારી શ્રી BM પટેલ, મદદનીશ નિયામક એસીબી પંચમહાલ એકમ ગોધરા। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।